રાપર તાલુકાના ગામ ફૂલપરાને ભીમદેવકામાં અસામાજિક તત્વો દ્વારા સાટા કરારના આધારે ભીમદેવકા ફૂલપરા ગામની 800 એકર ખેડૂતોની જમીનો ખેડૂતોની જાણ બહાર ખાનગી કંપનીઓને વહેંચી દેવાનું 34 કરોડનું કાવતરું પકડાયું। ભીમદેવકા અને ફૂલપરાના ખેડૂતોને 800 એકર જમીનો ગેરકાયદેસર સાટા કરાર કરી ખેડૂતોની જાણ બહાર બારોબાર 1 એકરનો ભાવ ₹4,21,000 નક્કી કરી અને તે પૈકી ટોકન પેટે 21 લાખ રૂપિયા સોલાર પ્લાન્ટ માટે મળી વહેંચી હોવાનો સાટા કરાર કરતા ભાંડો ફૂટ્યો। આ બાબતે ભીમદેવકા ફૂલપરા ગામના સહભોગગ્રસ્ત ખેડૂતો આગેવાનો મોટી સંખ્યામાં ગાગોદર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ફરિયાદ નોંધાવવા માટે દોડી આવ્યા। ખેડૂતોનો દાવો છે કે આ જમીન વેચાણ બાબતે અમારી સાથે કોઈ વાતચીત થઈ નથી। આ ગાગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને આવેદનપત્ર આપવા માટે ગામના ખેડૂતો સાથેદ જભાઈ સુરાણી, અરવિંદભાઈ સુરાણી, ઉપસરપંચ ખીમાભાઈ કોડી, સમાજ અગ્રણી નાનજીભાઈ ભલાણી, કરસન જગા ભૂત, એડવોકેટ સુરેશભાઈ મકવાણા વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। વધુમાં સાંભળીએ આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ એડવોકેટ સુરેશભાઈ મકવાણાની પ્રતિક્રિયા। નમસ્કાર, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ રાપર કચ્છ। દોસ્તો, અત્યારે કચ્છની અંદર આખા વાગડ અને કચ્છ પંથકની અંદર જ્યારે કંપનીઓ પોતાનો કબજો ખેડૂતોના ખેતરોમાં જ્યારે જમાવી રહી છે ત્યારે એક 800 એકર જમીન બારોબાર વેચવાનું જે કાવતરું અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજરોજ ભીમદેવકા ગામના સૌ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ સમાજના કાર્યકર્તાઓ તેમજ અહીંયા અમારા નાનજીભાઈ ભલાણી તેમજ કરસનભાઈ જગાભાઈ તેમજ દજાભાઈ સુરાણી, અરવિંદભાઈ, ખીમાભાઈ, હેમરાજભાઈ, ગોરાભાઈ વગેરે સૌ લોકો અમે ખેડૂતો સાથે આજરોજ ગાગોદર મધ્ય પોલીસ સ્ટેશને આવ્યા છીએ। અમારી માંગણી એ છે કે આ જે અસામાજિક તત્વો દ્વારા જે 800 એકર જમીન કોઈ પણ એક પણ ખેડૂતને ખબર હોયા વગર જે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ મુજબ જે એ લોકોએ ગુનો આચર્યો છે એના વિરુદ્ધ સખતમાં સખત સજા થાય એના માટે અમે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની કલમ 17, 18, 19 અને 23 મુજબ આ ગુનો આ આરોપીઓ વિરુદ્ધ દાખલ થાય તેમજ ઇન્ડિયન પેનલ કોડની જૂની સેક્શન 406, 420 અને 463, 64 અને 65 સાથે 471 અને 120 બી મુજબ અને હાલની ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ મુજબની જે નવી સેક્શનો છે એ રીતે એમની જે અસામાજિક તત્વો દ્વારા જે આ જમીન વેચાણ કરવા માટેનું જે કાવતરું ઘડ્યું છે એના વિરુદ્ધ કાયદેસરની ધારાધોરણ મુજબ કાયદેસરની ફરિયાદ નોંધાય એના માટે અમે સૌ આજરોજ અહીંયા ઉપસ્થિત થયા છીએ। અને જો આ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર આ ગાંધી ચિંધ્યા સુલે શાંતિનો ભંગ કર્યા વગર ગાંધી ચિંધ્યા જવાની ફરજ પડશે તો અમે સૌ ખેડૂતોને સાથે રાખીને જશું। અને અહીંયાથી હું સૌ કચ્છ અને ખેડૂતના જે કચ્છ અને વાગડના જે ખેડૂતો છે આ ખેડૂતોને હું કહેવા માગું છું કે આ કંપનીઓ દ્વારા હવે ખૂબ પગ પેસારો ખેડૂતોના ખેતરોમાં કરવામાં આવી રહ્યો છે તો સૌએ સજાગ થવું જરૂરી છે। સૌએ આ તંત્ર સામે અવાજ ઉઠાવવો જરૂરી છે। તો આપ સૌ ખેડૂતોને મારી નમ્રભરી વિનંતી છે કે આવી તમને સૂતાને ન વેચી નાખે એના માટે ખાસ તકેદારી રાખી અને આપ સૌ હર હંમેશને માટે આ તંત્ર સામે અવાજ ઉઠાવતા રહ્યો, કંપનીઓ સામે અવાજ ઉઠાવતા રહો અને દરેક ઘરે જઈ અને ખેડૂતોને જાગૃત કરો એવી મારી વિનંતી છે। અસ્તુ, ભારત માતા કી જય। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।